અરવલ્લી જિલ્લામાં શામળાજી તાલુકાનો રસ્તો બિસ્માર છે। દેવની મોરીથી મેઘરજ તરફ જતો રસ્તો ખરાબ સ્થિતિમાં છે। રસ્તામાં એક ફૂટના મોટા ગાબડા પડ્યા, રોડની કપચી ઉખડી ગઈ છે અને ખખડધજ સ્થિતિ છે। બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। રસ્તાને કારણે દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવા પણ મુશ્કેલ છે। સ્થાનિક લોકો તંત્ર પાસે રસ્તો સુધારવાની માંગ કરી રહ્યા છે। ખરાબ રસ્તાને કારણે દૈનિક જીવન પર અસર પણ પડી રહી છે। રસ્તો બહુ બેકાર છે। અહીંથી સામાજિક લઈને રેલાડાથી વચ્ચે પાણીબા સુધી રસ્તો બહુ બેકાર છે। છેજ એટલે છેજ એટલા ખાડા છે કે ખાડાથી જવાની હાલત બી ખરાબ બહુ ગંભીર છે। ક્યારે ઇમરજન્સી કોઈ કામ હોય ને તે વખત બહુ મુસીબત આવી જાય છે। કેવી તકલીફ પડે? તકલીફ તો બહુ પડે છે, ના કોઈ સુવિધા કે કશું મળતી નહીં। બાઈકોને કેવું નુકસાન? બાઇકોને તો આ હાલત જ ખરાબ થઈ જાય કે નવી બાઇક લીધી હોય ને તો એવી ખરાબ થઈ જાય ને તો કોઈ મહત્વ જ નહીં। દેવની મોરી વાઘપુર થઈ, સર્કિલીમડી થઈ અને મેઘરજ તરફ જતો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે। રસ્તાની અંદર અનેક ઠેકાણે મોટા મોટા ગાબડા પડી જવાના કારણે જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યો બતાવીશ। હાલ અત્યારે આપણે જે દેવની મોરીથી જે વાઘપુર થઈને જે મેઘરજ તરફનો રસ્તો જે જઈ રહ્યો છે તે રસ્તા ઉપર છે। રસ્તાની આપ હાલત જોઈ શકો છો, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રસ્તો છે, ત્યાં રસ્તામાં હું આપણે આ રસ્તાની આ સ્થિતિ છે। આ રસ્તાની અંદર એક થી બે ફૂટના ખાડા પડી ગયા છે। બિલકુલ આ રીતે કપચી પણ નીકળી ગઈ છે, જેને લઈને જે નાના વાહન ચાલકો છે તે અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। મોટા વાહન ચાલકો છે તે પણ એક પોતાના વાહન કોઈ પણ જગ્યાએ અકસ્માત ન થાય તેવી રીતે બચાવીને ચાલી રહ્યા છે। 108ની અંદર દર્દીઓને લઈને જતા પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવા સંજોગોમાં આ રસ્તો રિપેરિંગ થાય તેવું અહીંના લોકો ઈચ્છી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।